આજે માગસર સુદ ચોથ છે, સોમવાર છે, તારીખ 24/11/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવા પંચવિષય સેવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, કેવા પંચવિષયને સેવા જોઈએ? અને સ્વામિનારાયણ ભગવાને 60મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે? ભક્તૈ તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી ક્વચિત ન પેયમ ને ભક્ષમ ચ પત્રકંદ ફલાદ્યપી. એને જ ભગવાનના ભક્ત કહેવાય કે ભગવાનને નિવેદ કર્યા સિવાય કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરે. અને ઈશાવાસ્યામાં આજ લખ્યું છે, ઈશાવાસ્યામ ઇદમ સર્વમ જતકેન્ત્યમ કતકમ તેન તક તેને ગુંજત મા ગૃદક સચિદિ. મારાથી પક્ષુ સમાન છે, પક્ષી સમાન છે માણસ. ભગવાને આ બધી વસ્તુઓ આપી છે, એનો ઉપભોગ હરખો કરતો નથી. કોઈ પણ વસ્તુ ભગવાનને સમર્પિત કર્યા સિવાય ક્યારેય પણ વિષય ભોગવાય નહીં. વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. વેરાજીને આપણે જાણીએ છીએ, ભરાડી માણસ હતો, બલબલાને કતલેઆમ કરી નાખે. એ જ વેરજી 13 મિયા નમાજ પડતા હતા, પોતાની તરવારની ધાર ધોવા માટે તેરેને ઉડાડી દઈને ખુશી થયો. કોઈ બોલી ન શક્યું, એને સામે કોઈ પ્રકાર ન કરી શક્યો, કારણ કે જે પ્રકાર કરવા જાય એ મરે. આવો ખૂંખાર લૂંટારો હતો, ખૂંખાર ધાડપાડું હતો. જેમ ચીબડા કાપી નાખે તેમ માણસને કાપી નાખતો હતો. પણ એકવાર નથુ બારૈયાને ત્યાં વડોદરામાં ભગવાન સ્વામિનારાયણના સંતો અંડરગ્રાઉન્ડ ભોયરામાં કીર્તન કરતા હતા, અને બહુ સુંદર અને મધુર અવાજ સાંભળ્યો વેરજીએ કે અવાજ સરસ છે. શેનો અવાજ છે? જગજાર લૂંટારો હતો, જગજાર ખેપાન હતો, બારોટીયો હતો. એને થયું લાવને તારે જઈએ અંદર, સુમાં શું વાંધો. નથુ બારૈયાને ત્યાં એ અંદર ગયા. અંદરવાળા હલી ગયા, સભા ભરી હતી. આ અહીંયા ક્યાંથી? અહીં બેચાને ઉડાડી દે હારો વાતો. બધા ધાસકો તો લાગે ને કે દુનિયામાં જાણતા હોય ને, તો આ તો અહીં ઉડાડી દે એવો છે. પણ કંઈ કર્યા સિવાય શાંતિથી આવીને બેસી ગયો. સંતોએ કીર્તનો ચાલુ રાખ્યા, કથા વાર્તા ચાલુ રાખી. આ હા હા, શું ગળ્યું મધ જેવું લાગ્યું. પહેલી વાર એને અહેસાસ થયો કે આવું પણ કંઈક હોય છે એમ. પહેલી વાર એને આ શબ્દ સંભળાયો. અત્યાર સુધી તો મારો કાપોના શબ્દ સિવાય કંઈ નહોતું, પણ આજે પહેલી વાર એના જીવનમાં શબ્દ સંભળાયો, ભગવાન સંબંધી વાર્તો અને ભગવાનના કીર્તન. ઝૂકી ગયો માણસ. બેઠો કલાક 2 કલાક, જ્યાં સુધી સંતોએ સત્સંગ ચાલુ રાખ્યો ત્યાં સુધી બેઠો. અને પછી પગે લાગીને કહ્યું કે બાપજી મને વર્તમાન ધરાવો. અને એને વર્તમાન ધરાવ્યો. સત્સંગી થયો. સત્સંગી થયો નહીં, પણ એવી નિષ્ઠા કેળવી, એવી નિષ્ઠા કેળવી કે સાધુ થયા અને સત્સંગમાં રહ્યા. અને મહારાજે એને જે યુદ્ધમાં જીતે, જે આ ભાઈ નથુ ભટ્ટના અહીંયા ડેલામાં જ્યારે મહારાજ ભોજન કરતા હતા ને ત્યારે લોગલ ઓલંગરોની જમાત આવી, ત્યારે પોતે ઉપડી ગયા, કાન કપાઈ ગયો. તો આખી જિંદગી ભગત થઈને શ્રીજી મહારાજની સેવા કરી. મહારાજ કહેવાય આ ખંડિત મૂર્તિ ના ચાલે. કહેવાનું કે જેવા પંચ વિષયો સેવાઓ એવા સુખ તમને મળે છે. કેવા પંચ વિષયનો યોગ છે? જો સારા પંચ વિષય સેવશો તો સારા થશો, અને ખરાબ પંચ વિષય સેવશો તો ખરાબ થશો. સંતોનું મંડળ આવેલું એક ગામમાં, જાહેર ચોકમાં બેસીને સંતો કીર્તન કરતા હતા. ત્યાંથી એક બેન નીકળ્યા. એને એક જ વાક્ય સાંભળી લીધું, રે સગ પાણ હરિવરનું સાચું, રે સગ બીજો સરવે ચણા ભાંગુર કાચો, બીજો સરવે ચણા ભાંગુર કાચો,
રે સગપણ હરિવરનું સાચું. કીર્તન તો બોલતા હશે. રે ફોગટ ફેરા નવ ભરીએ, લે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, રે પર ઘેર વરીએ તો નટવર ને વરીએ, વરીએ તો નટવર ને, રે સગપાણ હરિવરનું. ફોગટ ફેરા ન ફરીએ, પર ઘેર પાણી શું ભરીએ. પુરુષોત્તમ ભૂધર ભેટ્યા ભય ભાગ્યો, સૌ સાથે તોડ્યો ધાગો, રસિક સલુણાથી રંગ લાગ્યો. જો પુરુષોત્તમ નારાયણના સંતનો જોગ થઈ જાય તો ભૂધર ભેટ્યા ભય ભાગ્યો, ને સૌ સાથે તોડ્યો ધાગો, રસિક સલુણાથી રંગ લાગ્યો. ભાઈ આવું છે, સંતોનો સમાગમ થઈ જાય તો કામ થઈ જાય ને ભાઈ. જગતની મજૂરી કરી કરીને કૂટાઈ મરશો, કંઈ નહીં થાય. જગતની મજૂરી કરી કરીને કૂટાઈ મરીએ, કાંઈ ન થાય. કાલે મહાપુરુષ સ્વામીની વાત સાંભળી આનંદ સ્વામી ભાવનગર ગયેલા. એક મહાપુરુષની સેવા થઈ જાય, 25 ભગવાન સંબંધી સેવાઈ જાય, ભયો ભયો થઈ જાય. આ વચનામૃતના પ્રશ્ન બહુ ઉત્તમ છે. કયા 25 સિવાય બુદ્ધિમાં પ્રકાશ થાય અને કયા 25 સિવાય બુદ્ધિમાં અંધકાર થાય? બોલો. આનંદ સ્વામી 1 મહિનો ભાવનગર રોકાણા. વિસનગરિયા એક ભગત હતા આપણે અહીંયા અસરવાના, એને કહ્યું સ્વામી ભલે પધાર્યા, રોકાવો રોકાવો રોકાવો. 1 મહિનો રોકાયા આનંદ સ્વામી. હવે આનંદ સ્વામી 1 મહિનો રોકાયા એટલે બહુ થઈ ગયું કહેવાય. એ સંતોની રસોઈ લીધી. કારણ કે દરરોજ અલગ અલગ હરિભક્તો રસોઈ આપવા આવે અને બધા આનંદથી રહે, સત્સંગ થાય, કથા વાર્તા થાય, આવી રીતે રહ્યા. જીવમાં બુદ્ધિમાં પ્રકાશ થાય. અને પછી મહિના પછી એને જવું હતું, પણ હરિભક્તોનો આગ્રહ, સ્વામી રોકાવને, દિવાળી કરીને જજો. સ્વામીને જવાની ઉતાવળ હતી, કારણ કે મહારાજના ગઢપુરમાં ગોપીનાથના દર્શન કરવા હતા એને. એટલે તે દરમિયાન શું નામ, રણછોડભાઈ કે છગનભાઈ? છગનભાઈ આવ્યા. છગનભાઈ, ગિરધરભાઈ ને કુશાલભાઈ 3 ભાઈઓ હતા. એમાં છગનભાઈ આવ્યા કે સ્વામી તો કે બધા રસોઈ આપે છે તો મારે રસોઈ આપવી છે. અલ્યા છગન, તારી 100 રસોઈ મારે મંજૂર છે, પણ હું કહું એટલું કર. બોલો સ્વામી બોલો. મને અહીંયાથી આંબા સુધી મૂકવા આવવાનું છે. આંબા સુધી મૂકવા આવવાનું, ગાડી લઈને મૂકી જા. તારી રસોઈ મારે મંજૂર. ભલે સ્વામી, 4 વાગે આવી જજે. 4 વાગે આવી જાઉં. 4 વાગે 1 બળદની ગાડી લઈને સ્વામીને લેવા આવી ગયો. બંને સંતો અક્ષરાનંદ સ્વામીને આનંદાનંદ બ્રહ્મચારી, 2 બ્રહ્મચારીઓ આવી ગયો. સ્વામી ગાડીમાં બેઠા ને પહોંચ્યા આંબા. સાંજે 4 વાગે આંબા પહોંચી ગયા. રસ્તામાં કાળિયો આંબો આવતો હતો, ત્યાં બપોરે ટિફિન કર્યું. એ પ્રસાદીની જગ્યા હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભાવનગરના રાજા વજેસી પાસે ભાવનગર સ્વામિનારાયણ ગઢપુર મંદિરનો લેખ કરવા ગયા, ત્યારે કાળિયા આંબા નીચે મહારાજ બેઠા હતા. એ આનંદ સ્વામી જાણતા હતા કે અહીં મહારાજ બેઠેલા. ત્યાં ટિફિન કર્યું અને ત્યાંથી સાંજે આંબા 4 વાગે આવ્યા. ત્યારે છગનને કહ્યું, છગન અહીંયા એક ગરાસિયા બાપુ છે, એની પાસે સીધું લેતા આવો. સારું સ્વામી. પોતે નીચે ગાડીમાં ભંડાક્યું હોય, પેલા લોકો ભંડાક્યા રાખતા, એમાંથી બધું સીધું કાઢ્યું. દાળ ભાત શાક રોટલીનું બધું કાઢ્યું. લાડુનો સામાને કાઢ્યો અને સ્વામીને કે લ્યો સ્વામી આની રસોઈ બનાવો. એટલે આ છગન તો કે હા, બધું સાથે લાવ્યો છો? અરે બાપજી, તમે તો 100 રસોઈનું કહ્યું છે, 1 તો કરો. આજે 1 તો ચાલુ કરી દો, પછી 100 કરીશું. સારું. સ્વામીએ દાળ ભાત શાક લાડુ રોટલી બનાવી અને ઠાકોરજીને થાર ધર્યા. પોતે જમ્યા
છગનને સામે બેસાડીને જમાડ્યો, પોતાના પાત્રમાંથી પ્રસાદી આપી અને જમ્યા તો ઘણા, હવે તળિયા લાડુ એટલે તળેલા લાડુ, ચૂરમાના લાડુ ઘણા વધ્યા. તે ડબ્બો ભરી આપ્યો કે લે, મોટા સંતોનો સિસ્ટમ હતી, રાજી કેમ કરવા ભક્તોને. ડબ્બો ભરી આપ્યો અને કહ્યું, લે લે લઈ જા છગન, આ બધા ઘરના લોકોને આપજે, જમાડજે ને મોજ કરો હો, તમારા વ્યવહારમાં કોઈ તકલીફ ના પડે. લે, મહાપુરુષને, અતિ મોટા પુરુષને આશરે બરે પૂરો. મોટા પુરુષને રાજી થઈ જાય તો એ 25 જ છે, હે, એ 25 છે, એમાં ખાટકી લોકો બેસાડી શકાય ગાડીમાં, અને ભગવાનના સંતને પણ બેસાડી શકાય. બોલો, બેસાડ્યા કેવા 25 કામ કરે છે. અને ગયા અને ભાઈ ત્યાં જઈને કામ રાખ્યું. શેમાં? એ ત્યાં ગયા પોતાના ગામમાં અને કામ રાખ્યું. 50,000 તે સમય મળ્યા. બાંધકામનું પુલનું કામ રાખ્યું, 50,000 મળ્યા. આ સામેની કૃપા લીલા લેર થઈ ગઈ. એક બીજી એની વાત આવે છે શ્રીનગર શેઠની, પણ આ વાત પ્રમાણિત છે. 50,000નું કામ મળ્યું. રાજીવ ભગવાન કે જો આ મોટા પુરુષની દયા. આપણે તો બળદની ગાડી ચલાવતા હતા. એક બળદની ગાડી ચલાવનારો 50,000 કમાય એટલે શું? ત્યારે બળદગાડી 5 રૂપિયામાં મળતી આ સમય હતી. બળદગાડીની કિંમત શું? 5 થી 10 રૂપિયામાં બળદગાડી મળે. બળદીઓ 5 રૂપિયાનું, ગાડું 5 રૂપિયાનું. આ વાહ સમયની 50,000 કમાયા. પછી તો એને એમ થયું સમાગમ કરાય. જ્યારે હવડું પડે ને ત્યારે ચારે બાજુથી હવડું પડે, એટલે જૂનાગઢ આવ્યા અને મહાપુરુષનો સમાગમ કર્યો. ત્યાં એને રોડનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો અને એ રોડના કોન્ટ્રાક્ટમાં મોટું કામ મને મળ્યું. એમાં ખૂબ પૈસા કમાયા. અને ભગવાનના ભક્તને એમ કહે છે કે આ જગતમાં વિષયો જો પ્રાપ્ત થાય તો ભગવાનને અર્પણ. ભોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્તે હરે જતો સંબંધાત ક્રિયા સર્વા ભવન તેવે નિર્ગુણો. 68મા શ્લોકમાં કહે છે કે ભગવાનના ભક્તને સંપત્તિ પ્રાપ્ત થાય ને તો એ ભગવાનને અર્થે વાપરે. જગતના લોકોને એનો સુભાષિત છે, પણ હું ભૂલી ગયો અત્યારે. તો એ સારી પદાર્થ ભગવાનને માટે વાપરે. ખૂબ સંતોની રસોઈ આપે જૂનાગઢમાં. હો, વાર રસોઈ આપવા જાય. ઘણી વાર રસોઈ આપી, કારણ કે 100 રસોઈ આપવાની હતી ને, ઘણી વાર રસોઈ આપી. અને એ કામ પૂરું કરીને વેરાવળમાં કામ રાખ્યું, પુલનું કામ મળ્યું. એમાં ખૂબ. પછી તો જ્યાં હાથ નાખે તો સવડું જ પડે. પછી તો જ્યાં હાથ નાખે તો સવડું જ પડે, ઊંધું પડે જ નહીં. પછી તો 2 જગ્યાએ પુલના કામ રાખે. એટલું બધું કમાણા. પછી વિચાર આવ્યો કે હવે આને શું કરવું? એમાં પૈસા તો ખૂબ કમાણા. એ દરમિયાન એક ચાન્સ મળી ગયો. શું? ગઢપુરમાં સંતોએ, સુખી માણસ એટલે ગઢપુરમાં સંતોએ બોલાવ્યા કે આપણે ઈચ્છારામજી, સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી આદિ આચાર્યની એક અને મંદિર બનાવવું છે. જ્યાં શ્રીજી મહારાજની બેઠક હતી ત્યાં, શ્રીજી મહારાજની જ્યાં દાહ અગ્નિ ક્રિયા કરી હતી એ જગ્યાએ મંદિર બનાવવું છે. આ નોંધ કરી હતી સંતોએ. અહીં જગ્યાએ ગોપાળાનંદ સ્વામી કીધું કે ભવિષ્યમાં મંદિર બનાવવું. પણ મંદિરના ખર્ચા કોની પાસે લેવા? એ સમયે 100 રૂપિયા લોકો આપે તો 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, 15 રૂપિયા આપે. અત્યારે લાખો ને કરોડોની ધજા ચડે. ગઢપુરનું ધજાનું મંદિર પ્રતિષ્ઠા, ધજા ચડાવી 1000 રૂપિયા દાદા ખાતરે આપ્યા. તો બહુ રકમ ઉડી કહેવાતી. મંદિરને ખર્ચ કોણ કરે? ત્યારે છગનભાઈ અને ગિરધરભાઈ ત્રણેય ભાઈઓએ જવાબદારી લીધી, ખુશાલભાઈએ, કે આપણે આ સેવાનો લાભ લઈ લેવાય, એમ કે સેવા કરી લેવાય. અને તરત જ એ ભાવનગરથી ગાડા ભરાવ્યા બધા. ભાવનગરથી સીધું સામાન લીધું ખરીદીને, અને ભાવનગરથી ગાડા ભરાવીને ત્યારે ટ્રેન ચાલુ થઈ ગઈ. ટ્રેનમાં બધું સીધું ભરાવ્યું અને સીધું લઈને ત્યાંથી કંઈક ગામનું નામ લીધું, ત્યાં ઉતાર્યું સીધું. અને ત્યાંથી પછી બળદગાડા લીધા. બળદગાડામાં સીધું બધું ભર્યું. જુઓ તો ખરા, સીધું લઈને આવે છે ને, કરવું સદા તિનકી રખવારી, હું સદા તિનકી રખવારી, જીમી બાલક રાખઈ મહતારી, જીમી બાલક રાખઈ મહતારી, કરવું સદા તિનકી રખવારી. ભગવાન કે એની હું રક્ષા કરું છું, એની સાથે રહું છું હું.
અને ત્યાં જ ભગવાનના દર્શન થયા. આ ગાડી ઉપર બેઠા હતા છગનભાઈ, ગાડી ઉપરથી નીચે ઉતરી ગયા, 2 ગાઉ સુધી મહારાજની સાથે ચાલ્યા, 2 ગાઉ સુધી મહારાજની સાથે ચાલ્યા અને મહારાજની વાતો કરતા કરતા 2 ગાઉ સુધી ચાલ્યા. અને મહારાજ કે છગન, આ તો મારે મંદિર કરવાનું હતું, અહીંયા આ તો મારે મંદિર કરવાનું હતું, પણ સારું થયું તે કામ લીધું હાથમાં અને વિહારીલાલજી મહારાજને આ કામ લસ મળ્યો. બહુ સરસ, બહુ સરસ, અમે ખૂબ રાજી થયા છીએ. વાતો કરતાં કરતાં બીજાને કોઈને દેખાય નહીં. જો સારા પંચ વિશે મળી જાય ત્યારે તક છોડવી નહીં. કોઈ જગ્યાએ સારો ફનફાળો થતો હોય, મંદિર થતું હોય એ તો મંદિર થવાનું જ છે. તમને શું લાભ મળ્યો? અને આ ધર્માદાની સિસ્ટમ એટલે રાખી છે કે એ તમે ધર્માદો નહીં કરો તો કાલુપુર મંદિર કે વડતાલના મંદિર બંધ નથી થઈ જવાના. તમારે બદલે બીજા કોઈને કોઈ આપશે, પણ તમારું કંઈક થાય ભાઈ, તમારું પત્ર પુષ્પ કંઈ આવવું જોઈએ. આ ખિસકોલીનું દર્શન અમથું નથી આપ્યું કે પુલ બંધાય ત્યારે બધાએ લોકો વાંદરાઓ પથ્થર ઉપાડે, ખિસકોલી પાણીમાં પલળે ને પાછું ધૂળ નાખે. એમાં લોકો કે આ શું કંઈ કરે છે, કચરાઈ મળી શાંતિ, તને આનાથી પુલ બંધાય? તો કે બાપા હું જાણું છું પુલ ન બંધાય, મને ખબર છે પુલ ન બંધાય, પણ હું એમ કહીશ કે જ્યારે આ ભારતમાં આપત્તિ આવેલી અને ખુદ પોતે ભગવાન રામચંદ્રજી લંકેશ્વરને મારવા માટે જતા હતા, એને સાથે યુદ્ધ ચડ્યા, ત્યારે સૌએ મદદ કરી પણ ખિસકોલી બેસી રહી હતી. પણ અત્યારે હવે લોકો કહેશે કે ખિસકોલીએ બેઠી નથી. આ જ્યારે આપતકાળ આવ્યો ને ત્યારે ખિસકોલીએ બેઠી નથી, એને પણ પોતાનું યોગદાન આપ્યું હતું, નાનામાં નાનું. એટલે આ સંપ્રદાયમાં તમારું યોગદાન શું છે? દુનિયા તો ચાલ્યા કરશે, બંધ નહીં થાય. તમારા બાપા ગયા, દાદા ગયા, દાદાના દાદા ગયા ને તમે જશો, પણ પંચ વિષય કેવા સેવો, આવા બુદ્ધિમાન પંચ વિષય સેવો કામ થઈ જશે. હેવો ધામધૂમથી ભગવાને કહ્યું, છગન જા, કોઈની નસખોરી ફૂટવા નહીં દઉં. લાખો માણસ આવશે અને એમ કહેવાય કે 7 લાખ માણસ તે દિવસે જમાડ્યું. પણ છગનભાઈએ, ગિરધરભાઈએ, ખુશાલભાઈએ કોઈની નસકોરી ફૂટી નહીં, શીરોય ખૂટ્યો ને એટલો બધો શીરો વધ્યો. મહારાજ કે હવે નાખો, માછલાને અર્પણ કરો. માછલા ભલે ખાતા, માછલાને નાખ્યો. ગાયની ગામની ગોંદરે ગાયોનો નાખ્યો શીરો. અને પછી એને જાહેરાત કરી, ગામમાંથી જેને શીરો જોતો હોય લઈ જજો, ઘણો શીરો બચ્યો છે. આવો ધામધૂમ ઉત્સવ થયો ભાઈ. બુદ્ધિ નિર્માણ હોય ને. છેલ્લે વિહારીલાલ વૃક્ષ સ્નાન કર્યું કથા પછી, પ્રોગ્રામ પછી, અને પછી બેઠા અને રણછોડને, ખુશાલને અને ગિરધરને બોલાવીને કહ્યું, આવો ભાઈઓ, તમે આમાં બહુ મહેનત કરી, બહુ મહેનત કરી. આવા પૈસા કોણ ખર્ચે? એ સમય કોની પાસે હતી? તમે મહેનત કરી, હવે અમે રાજી થયા છીએ, માગો માગો, કંઈક માગો અમારી પાસેથી. ત્યારે કે શું માગે મહારાજ? રાજી થયા હો તો મહારાજ એક કામ કરો, આપ અતિ રાજી થયા તો આ મહાપુરુષ દાસ પ્રસાદીની વસ્તુ માગવાનું કહ્યું હતું. કોણ છોડે આજે પ્રસાદીની વસ્તુ? તમે રાજી થયા હો તો આ જોગેશ્વર સ્વામીને, મહાપુરુષ સ્વામીને ભાવનગર મૂકો, અમે સમાગમ કરીએ. લ્યો પ્રસાદી કરતાંય સંત જાણો જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, એનો સમાગમ કરીએ. અને સ્વામી 1 મહિનો રોકાણા અને સમાગમ કર્યો. ભાઈ આ કુટુંબના નામ શાસ્ત્રમાં લખાય. આજે મને કોઈ સંત કહેતા હતા કે એના નામ અત્યારે ભાવનગર જૂના મંદિરમાં ચાંદીના દરવાજા બનાવ્યા છે, એમાં લખેલા છે એને કે ગિરધરભાઈ તરફથી આ વસ્તુ મળેલી છે. તો કહેવાનું એટલું છે કે એવી 25 સેવો, તો એવા 25 સેવો કે જેને 25 અજામેલે શું કર્યું? ત્યારે અજામેલે શું કર્યું? ખરાબનો સંગ થયો, 25 જતા ને, સૂંઘવાનું જ હતું ને, ફૂલ સૂંઘ્યું, તેમાં ખરાબ સુગંધ લીધી. એને ભગવાન સંબંધી સુગંધ લઈએ તો મોટી પદવી મળી જાય ભાઈ. એને સુગંધમાં ફેર છે. એ સુગંધ જિંદગી સુધી ચાલે. આહા, આ ભગવાનના પ્રસાદની સુગંધ ધન્ય છે એને, ધન્ય છે. એટલે ખાલી ગઢપુરનો ભરવાડ બોલ્યો, મોટી પંક્તિ થયેલી, સાધુ ને ગ્રસ્તોને જમાડે મંદિરમાં, અને 7 દિવસનો પ્રોગ્રામ. ભરવાડભાઈ ફરતા ફરતા પહોંચી ગયા. ભરવાડભાઈ કે હારમ આવ્યા એટલે બધા જમતા હતા. ભરવાડભાઈ જમી લીધું કે આવું ની હારે આપણે છે કોઈ ના પાડે છે કને કે એ જમવા બેઠા.
જમ્યા પણ પછી સારું પ્રસાદ લીધો ને અંદરથી ઓડકાર આવ્યો, હો હો સ્વામિનારાયણનો પ્રોગ્રામ, એ સ્વામિનારાયણનો હો, આવો પ્રસાદ. અને જુઓ તો ખરા, આ લાખો માણસ જમે છે પંક્તિમાં, કોઈને ખબર નહીં પડતી, જમી જમીને જાય છે, કોઈને ખબર પડે છે. પ્રોગ્રામ તો સ્વામિનારાયણનો હો, અને આયોજન તો આજે બી સ્વામિનારાયણનું. મોટા મોટા મિનિસ્ટરોને કહેવું પડે કે આયોજન શીખવું હોય તો સ્વામિનારાયણ પાસેથી શીખો. હજારો માણસ જમી જાય, કોઈનો વાળો આંકો ન થાય, નસકોરી ના ફૂટે, એવું છે ભાઈ. ત્યારે આયોજન એને આટલું જ યાદ રહી ગયું. ભરવાડભાઈને શું રહ્યું? હા પ્રોગ્રામ તો પ્રોગ્રામ હો, પ્રોગ્રામ તો પ્રોગ્રામ. અરે ભોજન તો ભોજન, સ્વામિનારાયણનું ભોજન હો, સ્વામિનારાયણનું ભોજન. વાહ વાહ વાહ. એ અંત સમયે પંક્તિ દેખાણી સાધુને, અને ભગવાન એને લેવા માટે. અમે કીધું ને કે રે સગપણ હરિવરનું સાચું. શબ્દ જુઓ, એ બેનને ખાલી રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. તે હાલતા ને ચાલતા રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગ. કડી ગોખાઈ ગઈ અને કડી ઉતરી ગઈ. હાલતા ચાલતા રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. બીજું કાંઈ ના આવડે, કાંઈ કંઠી બાંધી નથી, આજ મોટી કંઠી. અને એમ કહે છે અંશમો આવી ગયો. આજ કડી રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. સગપણ હરિવરનું સાચું. મારો અંતિમ સમૂહ આવ્યો અને મહારાજ સંતોષિત લેવા માટે આવ્યા. ત્યારે બેન કે તમે એ સગપણ હરિવરનું સાચું, અમે એ તમે પોતે હરિભક્ત, તમે ભગવાન છો, હરિવર, અમે પોતે હરિવર. તે મને કેમ લેવા? હું તો તમારું ભજન કરતી હતી. મારે કે ભજન કરે કે ના કરે, પણ આ કડી તું બોલતી હતી ને, હા કડી પેલા સાધુ કીર્તન કરતા હતા ને એમાં મળી હો. બહુ સરસ છે, બહુ સરસ. મહારાજ કે બહુ સરસ છે, ભલે હવે હાલ અમારી જોડે. એમ મહારાજ તમે તમારી સાથે ધામમાં? હા ચાલો મહારાજ ચાલો. કામ થઈ ગયું ને, લ્યો. પણ આખી જિંદગી શબ્દ રહ્યો હું તો કામ થાય. સ્વામિનારાયણ 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 કરવાની ટેવ પડે તો કામ થાય. હાલતા ચાલતા ચાલતા બંધ થઈ જાય તો કામ થાય? ના થાય. અખંડ ધૂન ચાલતી હોય તેને વસ ભગવાન વર્તે છે, વસ સદા ભગવાન. તો કહે છે આવી આદત પાડી દો બસ, પંચવિષય સંબંધી, કે પંચવિષય ભોગવું તો ભગવાનના. અને શું મહેનત પડશે? મહેનત શું પડશે? એને કાલે મેં કીધેલું, મેં કીધું કેટલા જણા કીધું ભોજન કરતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો છો. પ્રેક્ટિસ કરવી પડે, બાકી કોઈ વાંધો નથી પડતો. પ્રેક્ટિસ કરવી પડે દરરોજ તમારે, અને તમારા છોકરાને જ યાદ કરાવવું પડે. એટલે સ્વામિનારાયણ બોલ્યો, સ્વામિનારાયણ બોલીને જમ બેટા હું, તો એને પ્રેક્ટિસ પડી જશે. પંચવિષય ભગવાન સંબંધી સેવો, જગત સંબંધી પંચવિષય સેવે કાંઈ નહીં વરે. બહુ સેવ્યા, બહુ સેવ્યા. હા, છોકરાની શુશ્રૂષા, પત્નીની શુશ્રૂષા કયા જન્મના નથી કરી? કયા જન્મમાં પત્નીની ને છોકરાની શુશ્રૂષા નથી કરી, સેવા નથી કરી? ઊંચો થઈને નીચે પડે છે એની સેવામાં, ઊંચો થઈને નીચે પડે છે. પણ અંત આવ્યો તો એ તૃપ્ત થયું કોઈ દિવસ? આ ખાઈ જ મોટી છે. મહારાજ કે પાતાળ સુધી ખાડો, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને બે ડોલ પાણીની નાખીએ, ભરાતું હશે? ભરાય કોઈ દિવસે? ત્યારે આ રાંક ધ્રોહ થયો છે, આ નહીં ફરાય. સેવન કરો, પંચવિષય સારા સેવો. દેવીવાળો મગનીરામ ફેર કેટલો પડે? એ સારો જ માણસ હતો, પણ ખરાબનો સંગ થયો તો ક્યાં જઈને રહ્યો? ખરાબ થઈને રહ્યો તો ક્યાં જઈને? પીબેક, કીચક, આ બધા સામાન્ય હતા, દુનિયા હલાવે એવા હતા, મુમુક્ષુ હતા. એ મગનીરામ શું થયું? દેવીવાળા મગનીરામનું જ્યારે ભગવાન શ્રીનો સમાગમ થયો, આ પંચવિષય સારા મળ્યા, હે અદ્વૈતાનંદ સહન શક્તિની મૂર્તિ બની ગઈ. મૂર્તિ તો છે, મૂર્તિ તો પથ્થરમાં જ છે, પણ ખરાબ પથ્થર તો બહાર કાઢી નાખવો પડે ને તો મૂર્તિ દેખાય ને. મૂર્તિ અંદર જ છે પથ્થરમાં. કોઈ કે આ ક્યાં મૂર્તિ છે? પથ્થર છે, અંદર મૂર્તિ છે, પણ ખરાબ પથ્થર કાઢી નાખવો પડે. એને જ્યારે ભગવાન સંબંધી પંચવિષય મળ્યા ત્યારે ખરાબની મલી ઉપરની નીકળી ગઈ, અને એ જ માણસ સહનશીલતાની મૂર્તિ જે સામે આવે અને ઉડાડી દેતો હતો. મગનીરામ આમે ઉડાડી દેતો, એ જ હાથ જોડીને ઊભો રહે, જી હા કરતો રોજ. પંચવિષય સેવો. હે ભગવાને કેટલું
ભક્તૈ તે કૃષ્ણાય નાર્પિતમ વાર્યપી કચે નાપે અમને ભક્ષમ છે પત્રકંદ ફલાદ્યપી. અમારા આશ્રિતોએ ક્યારે પણ કોઈ વસ્તુ મોઢામાં નાખવી નહીં. નાખતા પહેલાં સ્વામિનારાયણ 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 પ્રેક્ટિસ કરો ભાઈ. રાત્રે સૂતા હોઈએ અને બીજું સપનું આવે ને ત્યારે આમ ઝેર જેવું લાવવું જોઈએ. મને ભગવાન સિવાય સપનું કેમ આવે? મને ભગવાન સિવાય સપનું આવે છે મારી કચાશ છે મોટામાં મોટી. કારણ કે હું વિષયનું ચિંતન કરું છું, હું ભગવાનનું ચિંતન નહીં કરતો. હું ભગવાનનું ચિંતન કરીશ તો મને ભગવાન શબ્દે સપનું આવે ત્યારે આમ ઝેર લાગવું જોઈએ. તમને મહારાજ કે કોઈ કપાળમાં ડાંભ દે ને એવું લાગવું જોઈએ કે કેવું વસ્તુ લાગે. ભગવાન સિવાય બીજી વસ્તુ આવે આવું છે ત્યારે બુદ્ધિમાં અંધકાર થઈ જાય. જગતના 25 શિવીએ તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય. અને એ સારા એ જ અભયસિંહ લોધિકાના દરબાર, અભયસિંહ લોધિકા દરબાર, મેંગડીવાળા માનભાઈનો દીકરો, કેવા બાપ અને કેવા દીકરા પાક્યા. પણ એને જો એ સમયકાલે ભગવાનની કૃપા થઈ અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થઈ ગયો. આ કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં તો ઓહો ઢગલા બંધ છે. પાપનો પહાડ મુંજો સૂરો એ આનંદાનંદ સ્વામીનો સમાગમ થઈ ગયો. હા, શું ના કર્યું. રાંક થઈને રહ્યો, ગાય થઈને રહ્યો, નહીં તો ભલભલાને ઉડાડી દેતો હતો. એ પાપનો પર્વત મુંજો સૂરો 5 ઘેટાં ઉપાડી જાય નવા જન્મેલા અને નાસ્તો કરીને પૂરો થઈ જાય એવો હરો. પેલો ભાઈ કહેતા હતા વલ્લભભાઈ મળ્યા હતા, પરજિયા સોની ખલી સહિત બકરા ખાઈ જાય કે. હા, એ પરજીયો સોની હતો. પરજિયા સોની ખલી સહિત બકરા ખાઈ જાય. બોમ્બેના અહીંયા આવતા, સિદ્ધપુરનો ઉત્સવ કરવા આવતા. પણ એને ભગવાન અને સંતોનો સમાગમ મળ્યો તો અત્યારે આ જગતમાં માખ ન મારે, મચ્છર ના મારે. હે, બકરા ખલી સહિત ખાઈ જનારા મચ્છર ના મારે. અને હાથે ચાલતા કંઈક મરી ગયું, પગ નીચે આવી ગયું તો ઉપવાસ કરે કે આ સ્વામિનારાયણની કૃપા નહીં તે શું ત્યારે. જોબન પગી લોકોએ કહ્યું કે જોબન બાપુ તો કે હા, જગતમાં એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે. તો કે એ ગધેડા તારા જેવા ના સમજી શકે, બાકી તો બનાવે જ છે ને. તો કે કેવી રીતે? તને ખબર છે? આ કશિયાજી રાવે પેટલાદના એ પ્રશ્ન પૂછેલો. પેટલાદના કશિયાજી રાવે પૂછેલો સત્સંગી થયા પછી કે બાપુ મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે. તો કે ગાય તો બનાવે, તારા જેવા ગધેડા ના સમજી શકે. પેટલાદના રાજાને બોલ્યું, કહ્યું ઓલો કંઈ એક શબ્દ ન બોલ્યો, તારા જેવા ગધેડા ના સમજી શકે, બાકી તો સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે જ છે કે. તો કે કેવી રીતે? એને ખબર હતી કે આના સમય બોલાયું છે ને, જો મને ખાલી આમ કરીને ઉડાડી દે તો કે તારા ચાંદીના દરવાજા હું તોડી ગયો ત્યારે તું ઘરમાં જતો ને. તારા ચાંદીના દરવાજાને કોવાડેથી મેં તોડી નાખ્યા અને તારા 2 સૈનિકોને મેં જેમ શ્રીફળ ઉતારે તેમ ગળા ઉડાડી નાખ્યા. તું મને હજી પૂછવા આવ્યો હતો? તું મને પૂછવા આવ્યો હતો? તો કે ના બાપુ. તો એવા માણસને સ્વામિનારાયણ ભગવાન આમ તારી પાસે હાથમાં માળા લઈને બેઠા છે. એ ગધેડાની ગાય નથી ત્યારે શું? એ ગધેડાની ગાય ના બનાવે ત્યારે શું કે? એ જ 25 સેવતો હતો, દારૂ માંસનું પાન કરતો હતો, માંસ ભક્ષણ કરતો હતો. એ જ ભગવાનનો ભક્ત થયો. અને કેવો ભક્ત ચપટી રજ મહારાજની પડે ત્યારે ભોજન કરે. અને એ ભોજન એનું લેવાય. મહારાજની પ્રસાદીની ચપટી પડે રેતી અંદર ભોજનમાં ત્યારે એનું ભોજન થાય. અને જ્યારે રેતી પૂરી થઈ ગઈ ત્યારે જોબન વડતાલો એની દીકરીને કહ્યું, બેટી પ્રસાદ ના આવ્યો? તો કે બાપુ પૂરો થઈ ગયો પ્રસાદ. તો કે બાપુનું પૂરું થઈ ગયું ત્યારે. અને એ જ ઘડીએ એ માણસ દેહ છોડીને ચાલ્યો જાય. આ શું સામાન્ય વસ્તુ છે? આ કોઈ છોકરાના ખેલ છે? આ પ્રસાદનો પ્રતાપ છે ભાઈ. વાત બહુ નાની ત્યારે તેનો ઉત્તર પોતે કર્યો છે. ભગવાન સંબંધી જે 25 તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી 25 એને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. પિક્ચરો જોવાય નહીં. આ બધા આ શબ્દ જ છે, ખરાબ શબ્દ છે. કથા વાર્તા છે, સારા શબ્દ છે. શબ્દ છે આ પિક્ચરો છે ખરાબ. સ્ત્રી પુરુષોના ચિત્ર જુઓ અને પછી તમે એમ કહો કે અમારું મન ભગવાનમાં લાગે. એ દૃશ્ય, નગ્ન દૃશ્ય જોતા હો અને પછી ભગવાનનું મન લાગે. કોઈ શબ્દ સ્પર્શ ભગવાન અને ભગવાનના સંતનો ચરણ સ્પર્શ કરાય. પાપી જીવનો પૈસા માટે ચરણ સ્પર્શ કરીએ
તમે મારા બાપ તો એ કાંઈ ના થાય. એ ગધેડાની ગાય ના બને કોઈ દિવસે. શબ્દ સ્પર્શ રૂપ, ભગવાનના રૂપ જેવો આ સ્ત્રી પુરુષના રૂપ જોઈ જોઈને મરી જશો તો એ શું લાભ થશે? સ્ત્રી પુરુષના રૂપ, સ્ત્રી પુરુષનું રૂપ જોયા, પુરુષ સ્ત્રીનું રૂપ જોયા કરે આખી જિંદગી. મારા કે આકાશને આમ ચાટ ચાટ કરીએ તો ખાટો ખારો સ્વાદ આવે? આકાશમાંથી ખાટો ખારો સ્વાદ આવે? તો આ રૂપમાંથી કોઈ દિવસ સુખ નહીં આવે. એ દુઃખ જ થશે. જેમ જેમ વધારે વિચારશો તેમ દુઃખ થશે અને એમ મરવાનું થાય. આપણે જાણીએ છીએ ને, આ કિસ્સાઓ નથી દેખાતા? આત્મહત્યા કરવા સિવાય બીજું કંઈ મળે છે કંઈ એને? અતિશય રૂપમાં આસક્તિ આત્મહત્યા કરાવે છે. અતિશય રૂપમાં આસક્તિ આત્મહત્યા કરાવે છે, ગળે ફાંસો ખવડાવે છે. માટે અલિપ્ત રહો. ભગવાને તમારે જે નક્કી કર્યું તમને મળી જશે. શબ્દ સ્પર્શ રૂપ રસ, મહારાજ સંબંધી પ્રસાદ લ્યો. ગમે તો હોટલમાં બેસી જાઓ, ગમે તો હોટલમાં બેસી જાઓ. તમારા મા બાપની હોટલ એને બનાવ્યું છે હોટલ, એ કંઈ પૈસા માટે તો ગમે તે અંદર નાખે. કેમ? એને છે નથી લેવા દેવા છે. અમેરિકા ગયા હતા અને એલે ગયા, તો રણ મોટું આવે, કોઈ હોટલ ના આવે. પછી એક જગ્યાએ ગયા તો હોટલ આવી, તો મેં ના પાડી. મેં કીધું ના જવાય અહીંયા. તો કે ભૂખ લાગી છે ને આપણે કે જે શાકાહારી હશે એમાં જશું. પછી જીયા, ખાધું કરું. એ લોકો બહાદુર માણસ તો ખાય ને પાછા. પછી મેં કેવું રહ્યું? તો કે બીજું બધું તો સારું જ હતું, પણ ચાવીથો એક જ હતો. કે ભાઈ ચવીથો એક જ હતો. પહેલાં મેં ચાલે ને પહેલાં મેં ચાલે. કરાયું અલગ હતું. આના જેવું છે ત્યારે. હમણાં લંડન ગયા હતા, તો લંડનમાં કે ભાઈ કે છોકરાને ભણવા મૂક્યો છે. છોકરો કે આમ ત્યાં છોકરાને મૂક્યો છે, પણ મારો છોકરો ખાતો નથી. ઓકે, માંસ કે એવું કંઈ ખાતો નથી. કે એ શાકાહારી એક ભાગ છે ને એમ જ જાય. છોકરો શું બોલે? પપ્પા એમાં એવું હોય કે કેવું હોય કે ચાવી તો એક જ હોય. કે અહીંયા આ રંધાય ને અહીંયા આ રંધાય, ફેર શું પડે? સુગંધે અંદર જાય. કે હો, એનો બાપ કે એવું છે? તો કે હા એવું જ હોય ને બાપા. કે ત્યાં તો આપણા બાપા કોઈ છે કે? આપણે તો પૈસાના છે. છોકરો ગુણિયલ હતો, લ્યો. એનો બાપ કે કાલ ને કાલ ઉઠાવી લઉં. કે કરે આ ધંધો જ ના કરાય. સારું કે કરાતો હશે. ચાવી તો એક ને એક હોય અને રસોડું એક ને એક હોય. હવે એવા પંચવિષય સેવો તો તમે અંદરમાં પ્રકાશ થાય ખરો? કોઈ દિવસ થયો પ્રકાશ? કોઈને થયો તો તમને થશે પ્રકાશ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ભગવાન અને ભગવાનના પ્રસાદની લેવી, ફૂલહારની લેવી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ગાંધારમ કારણમ સ્વામી